ઉડાડવામાં આવ્યો છે મચ્છર પકડવા માટે, કઈ રીતના અને શા માટે અને કેટલો ખર્ચો કરવામાં આવ્યો છે આ ડ્રોનના પાછળ? વર્ષ 2025-26માં આપણે બીપીડીસી વિભાગ, આરોગ્ય વિભાગનું સબ ડિવિઝન, એમના દ્વારા મચ્છરોના બ્રીડિંગ સ્પોટ શોધવા માટે આપણે ડ્રોનનો ઉપયોગ કરેલ છે. એ AI/ML બેઝ ટેકનોલોજી છે અને આ ટેકનોલોજીના ઉપયોગથી આપણે જ્યાં જ્યાં વોટર લોગિંગ સ્પોટ્સ હશે, જેનાથી આપણા આખા સુરત શહેરમાં મોસ્કીટોના બ્રીડિંગ થઈ શકે અને મોસ્કીટોનું ન્યુસન્સ થઈ શકે, તેને અટકાવવા માટે ડ્રોન દ્વારા આ સ્પોટ શોધવામાં આવે છે. એ એવા સ્પોટ્સ છે જેમ કે ખાડી કિનારા, ઊંચી ઊંચી કન્સ્ટ્રક્શન સાઇટ, તે સિવાય જ્યાં માનવ બળથી પહોંચી ન વળાય તેવી જગ્યાઓ, એ જગ્યાઓ પર આપણે બ્રીડિંગ સ્પોટ શોધીએ છીએ, વોટર લોગિંગ સ્પોટ શોધીએ છીએ અને ત્યાં ડ્રોન દ્વારા આપણે સ્પ્રેઇંગ કરાવીએ છીએ ઇન્સેક્ટિસાઇડનું. અને જંતુનાશક દવાના સ્પ્રેઇંગ પછી આપણે એમાં ફરીથી લાર્વલ ડેન્સિટી ચેક કરીએ છીએ કે જેથી કરીને બ્રીડિંગનો નાશ થયો છે કે નહીં તે પણ ચેક કરી શકાય. ગત વર્ષ પ્રમાણે એટલે કે 2025-26માં જ્યારે આપણે ટેન્ડર પાડ્યું હતું તે 67 લાખનું આપણું ટેન્ડર છે, જેમાં 150 સ્ક્વેર કિલોમીટર આપણે સિટીમાં કવર કર્યા છે અને એમાં આવા જ બધા ઔદ્યોગિક એકમો, ખાડી કિનારા અને એવા સ્પોટ્સ કે જ્યાં આપણા માનવ બળથી પહોંચી ન વળાય તેવા સ્પોટ શોધી નાખ્યા. એવા ખાસ વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો, ઉધના ઝોન, લિંબાયત ઝોન, વરાછા ઝોન, તે સાથે સાથે ખેતરો જેવા કે જે ખેતરોમાં ભાતના ખેતરોમાં જ્યાં પાણી ખાસા દિવસ સુધી ભરાવી રાખવામાં આવે છે તેવા વિસ્તારો, પાલ ભાઠાનો એ વિસ્તાર છે તે, વેસ્ટ ઝોનના જહાંગીરપુરા સાઈડના વિસ્તારો, એ વિસ્તારોમાં આપણે ત્યાં કામગીરી કરવામાં આવેલ છે અને ત્યાં ડ્રોન દ્વારા ઇન્સેક્ટિસાઇડનો સ્પ્રેઇંગ પણ કરવામાં આવેલ છે, જેથી કરીને એ લાર્વા જે છે તે મરી જાય પરંતુ પાકને કોઈ નુકસાન થતું નથી. એવી દવાઓ આપણે ઇન્ટ્રાડોમેસ્ટિકમાં છાંટીએ છીએ અને સાથે સાથે પેરીડોમેસ્ટિકમાં કન્સ્ટ્રક્શન સાઇટ છે અને ઓપન પ્લોટ્સ છે જે ચોમાસા દરમિયાન પાણીથી ભરેલા હોય છે, તેમાં આપણે પ્રિકોશનના રૂપમાં છાંટી રાખીએ છીએ કે જેથી કરીને એમાં ભવિષ્યમાં પણ બ્રીડિંગ ન થઈ શકે.